આપ ધારાસભ્ય ઇટાલિયા સામે રોષ જોવા મળ્યો। વિસાવદરના સ્થાનિકોએ વ્યક્ત કર્યો છે રોષ। ગોપાલ ઇટાલિયા સામે સ્થાનિકોનો રોષ જોવા મળ્યો। ગોપાલભાઈ ગ્રાઉન્ડ પર દેખાતા નથી એવું સ્થાનિકો કહે છે। ચૂંટણી સમયે વાયદા કર્યા હતા, હવે દેખાતા નથી। ગોપાલભાઈના દર્શન માટે ખેડૂતોને તપસ્યા કરવી પડે છે। આપના ધારાસભ્યએ કોઈ કામ કર્યા જ નથી, કામના નામે માત્ર બણગા ફૂક્યા છે એવું સ્થાનિકો કહે છે। વિસાવદરમાં ગ્રાઉન્ડ લેવલ ઉપર ગોપાલભાઈએ કોઈ પણ પ્રકારની જે કામ જે કરવું જોઈએ એ કરેલું જ નથી। ચૂંટણીના ટાઈમે ચૂંટાવવા માટે લોકોને મોટા મોટા વાયદા અને તાઇફા આપેલા છે। વિસાવદરના ખેડૂતોએ જો ગોપાલભાઈ ઉપર વિશ્વાસ મૂક્યો હતો ને ગોપાલભાઈએ મોટી મોટી વાતો કરેલી હતી કે હું વિસાવદરમાં ચૂંટાઈશ એટલે વિસાવદરમાં હું પ્રજાની વચ્ચે રહીશ। ગોપાલભાઈના દર્શન કરવા માટે વિસાવદરના ખેડૂતોને તપસ્યા કરવી પડે છે। આ વિસાવદર તાલુકાની ભોળી જનતા છે એ અત્યારે ગોપાલભાઈના શબ્દોથી, ગોપાલભાઈના વાતોથી સારી રીતે વાકેફ છે। આપના ધારાસભ્યએ કોઈ જાતના કામ કર્યા જ નથી, ખાલી મોટા મોટા બણગા ફૂંકા છે, બાકી કામના નામે કંઈ કર્યું જ નથી। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૂંટાણા છે અને ચૂંટણી સમયે ફક્ત ને ફક્ત ફાંકા ફોજદારી કરીને વાયદા આપેલા છે અને ફક્ત ને ફક્ત લોકોને ઉશ્કેરીને ગુમરાહ કરવા સિવાય કોઈ કામ થયું નથી અને ચૂંટણી પ્રચાર સિવાય આમ આદમીના લોકો કામ બાબતે એકેય ગામમાં આવેલા નથી। ઉનામાં આપ ઉમેદવાર અજય બાંભણિયા પર ફાયરિંગ મામલે મોટો ખુલાસો થયો છે। ફાયરિંગ થયું જ ન હોવાનો FSL રિપોર્ટમાં ખુલાસો થયો છે। SP જયદીપસિંહ જાડેજાએ અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા। અજય બાંભણિયા પાસેથી જીવતો કારતૂસ પણ મળ્યો। આ મામલે પોલીસ ખુદ ફરિયાદી બની છે। પોલીસે અજય બાંભણિયા વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો। અજય બાંભણિયાની ઉના પોલીસે અટકાયત કરી છે। અજય બાંભણિયા સામે ભૂતકાળમાં પણ અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। પોલીસને ગેરમાર્ગે દોરવાનો પણ ગુનો નોંધાયો છે। તપાસમાં વધુ કેટલાક ખુલાસા પણ થઈ શકે છે। FSLના રિપોર્ટમાં એવું આવ્યું છે કે આ પ્રકારની કોઈ ફાયરિંગની ઘટના બનવા પામેલ નથી અને સમગ્ર જે આખું ઘટનાક્રમ છે એ એમને ઉપજાવી કાઢેલો છે અને એમને ચોક્કસ તેમના સામાવાળાને કોઈ પણ પ્રકારે યનકેન પ્રકારે કાનૂની દાવપેચમાં ફસાવવાનો પ્રયત્ન કર્યો હોવાનું અત્યારે અમને લાગી રહ્યું છે। એ સૌથી પહેલા એમના એ જેમ કહે છે એમના પ્રમાણે ફાયર થયા બાદ જ્યારે પોલીસ સ્ટેશન પોતાનું વ્હીકલ લઈને સીધા પોલીસ સ્ટેશને આવે છે, આ પોલીસ સ્ટેશને આવે છે ત્યારે એમનું વાહન મુખ્ય પોલીસ સ્ટેશન બિલ્ડિંગમાં એન્ટર થવાના પગથિયા પાસે ચેક લઈને આવે છે અને આ સમગ્ર ઘટના ઉના પોલીસ સ્ટેશનના મુખ્ય પ્રવેશદ્વારના CCTV કેમેરામાં સમગ્ર ઘટના કેદ થયેલી છે, જેમાં પોતે આખા વાહનમાં એકલા બેઠા છે, ડ્રાઇવિંગ સીટ ઉપરથી પોતે ઉતરે છે ત્યારે તેમના પાસેથી તેમના કપડામાંથી એક બુલેટ નીચે પડે છે। ફોલો કરી અને એ જ્યારે અમે એનું પરીક્ષણ કરાવ્યું છે ત્યારે અમને આ બુલેટ જીવંત હોવાનું જણાયેલ છે। કોઈ પણ વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં આવે છે અને જીવંત બુલેટ લઈને આવે છે કે પોતાના કબજામાં આર્મ્સ એક્ટ પ્રમાણે હથિયાર કે ફાયર આર્મ્સના કોઈ કારતૂસ રાખે તો એ આપણે જાણીએ છીએ કે આર્મ્સ એક્ટ પ્રમાણે એક ગુનો બને છે।